ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ એમએસ સ્કૂલ. આપણે લાસ્ટમાં જે જોયું હતું કે મીરાબાઈના પદ વિશે છે એ માહિતી મેળવી લીધેલી હતી. આજે આપણે એક કાવ્ય છે એ ભણવાના છે, જે છે યુનિટ નંબર 7 જન્મભૂમિ, કે જે લખાયેલું છે સુમિત્રાનંદન પંત દ્વારા. શું છે આ કાવ્યમાં? તો કે જે જન્મભૂમિ, તો કે જન્મભૂમિ એટલે શું? તો કે જ્યાં જે વ્યક્તિનો છે જન્મ થયેલો છે એ સ્થળ. હવે જન્મભૂમિ નામ સાંભળતા જ આપણે આપણી પોતાની છે એ ભૂમિ યાદ આવી છે કે જે આપણે છે એ જન્મ થયેલો છે. એ તો ક્યારેય વિસરી શકાતું જ નથી. તો આજના આ કાવ્યમાં સુમિત્રાનંદન પંત છે એ જણાવે છે કે આપણી જે જન્મભૂમિ છે એને સ્વર્ગથી પણ વધારે છે શ્રેષ્ઠ ગણવામાં આવેલી છે. જે આપણા પ્રાચીન જે ભારતનો જે વૈભવશાળી ઇતિહાસ છે, પછી આપણી જે પ્રકૃતિ છે, તેમજ ઘણા બધા જે ઋષિ મુનિઓ તેમજ મહાન પુરુષો અને જે મહાન સ્ત્રીઓ થઈ ગઈ એ બાબતે પણ બતાવેલું છે. તો ચાલો એ કાવ્યની આપણે ડિટેલ્સમાં માહિતી મેળવીએ. काव्य 7 जन्मभूमि जो लिखा गया है हमारे जो कवि है सुमित्रानंदन पंत, जिनका जन्म हुआ है 90s और जिनका निधन यानी मृत्यु हुआ है 1977. प्रकृति के सुकुमार कवि सुमित्रानंदन पंत का जन्म उत्तराखंड के अल्मोड़ा जिले के कौसानी गांव में हुआ था. उनकी प्रारंभिक शिक्षा कौसानी और अल्मोड़ा में हुई. मैट्रिक उत्तीर्ण करके आगे की पढ़ाई के लिए पहले वाराणसी फिर प्रयाग गए. सन 1921 के गांधी जी के असहयोग आंदोलन के कारण पढ़ाई છોડ દી. હવે આપણા જે પ્રકૃતિના એવા સુંદર કવિ, જે સુકુમાર એટલે કે જે સુંદર કવિ છે કે જેનો જન્મ છે ઉત્તરાખંડનું અલ્મોડા જે જિલ્લા છે એનું એક કોસાની ગામમાં થયેલો હતો. એટલે કે એની પ્રારંભિક એટલે કે શરૂઆતની જે શિક્ષા છે એને કોસાની અને અલ્મોડામાં થઈ, અને પછી મેટ્રિક એટલે કે 10 પાસ કરીને આગળ ભણવા માટે વારાણસી અને ત્યાંથી એ પ્રયાગ ગયા. 1921માં ગાંધીજી દ્વારા જે અસહયોગ આંદોલન જે થયું હતું એના કારણે એને પોતાની ભણવાનું પણ છોડી દીધેલું હતું. सन 1943-44 ईस्वी सन में उदय शंकर के नृत्य केंद्र से संबंध और कल्पना चित्र के निर्माण में सहयोग. सन 1950 से 1957 तक आकाशवाणी में हिंदी सलाहकार रहे. छायावाद के शलाका पुरुष, प्रकृति सौंदर्य के अनुपम चित्रकार, काव्य भाषा के समर्थ शिल्पी, प्रौढ़ विचारक, कवि को इनके कला और बुढ़ा चांद पर साहित्य अकादमी से, लोकायतन पर सोवियत भूमि नेहरू पारितोषिक समिति से और चिदम्बरा पर ज्ञानपीठ પુરસ્કાર મિલે છે. હવે મેં તમને જે વાત કરી હતી કે આપણે ઘણીવાર છે એ નાના નાના પ્રશ્નો છે ને નાની નાની બાબતો છે ખૂબ જ ઇમ્પોર્ટન્સ ધરાવતી હોય છે. તો આમાં જે સુમિત્રાનંદન પંત છે એમને જે એવોર્ડ્સ મળેલા છે, જે પુરસ્કાર મળેલા છે, તો એના ક્વેશ્ચન પણ છે એ ઘણીવાર આવી શકતા હોય છે. જેમ કે એની એક જે કૃતિ છે કલા ઓર બુઢા ચાંદ, એના ઉપર સાહિત્ય અકાદમી, પછી લોકાયતન ઉપર સોવિયત ભૂમિ નેहरू પારિતોષિક સમિતિ દ્વારા પણ એને જે પુરસ્કાર મળેલો છે, અને ચિદમ્બરા પર એને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે. તો આવા પ્રશ્નો પણ છે એ પૂછાતા હોય છે. इनकी कविता छायावाद, मार्क्सवाद, अरविंद दर्शन, वैदिक चिंतन के सोपानों से बढ़ती हुई विश्व चेतना तक પહોંચતી. બરાબર, એની કવિતામાં તમને બધાનું થોડું કંઈક જોવા મળશે. છાયાવાદ છે, માર્ક્સવાદ છે, પછી અરવિંદ દર્શન છે, વૈદિક ચિંતન છે. એની રીતે એક એક પગથિયા જે છે સોપાન પગથિયાથી વધતા છે છેલ્લે વિશ્વની ચેતના, બરાબર, વિશ્વ જાગૃતિ સુધી છે એની કવિતામાં જોવા મળે છે. એને ખુદને પદ્મભૂષણ પણ છે મળેલું છે. વીણા છે, ગ્રંથિ છે, પલ્લવ, ગુંજન, યુગાંતવાણી, મધુજ્વાલા, ગ્રામ્ય, યુગપથ, કલા ઓર બુઢા ચાંદ આ બધાના મુખ્ય કાવ્યો છે કે જેના દ્વારા લખેલા છે. અને એના સાથે સાથે એણે નાટક, નીતિનાટ્ય, કહાની અને ઉપન્યાસ પણ લખે છે. આજનું આપણું જે આ કાવ્ય છે જન્મભૂમિ, તો આ જન્મભૂમિમાં આપણા જે કવિ છે એ જન્મભૂમિનું જે મહત્ત્વ છે એ બતાવવાની સાથે સાથે પ્રકૃતિનું પણ ગૌરવ છે એ કરેલું છે. ભારતનો આપણો જે વૈભવશાળી ઇતિહાસ કે આપણો જે પ્રાચીન ઇતિહાસ કેટલો વૈભવ ધરાવતું હતું ભારત, એ આપણી જે પ્રકૃતિ છે પ્રકૃતિનું જે ગૌરવ કરીને બતાવેલું છે. આપણા જે મહાપુરુષો થઈ ગયા છે તો તેનું તમામ વર્ણન છે આપણા જન્મભૂમિ કાવ્યમાં ભણવાના છીએ. પછી તો કે આપણા જે નારી રત્ન છે તો એ નારી રત્નની વાત પણ બતાવવાની સાથે સાથે એણે વસુધૈવ કુટુંબકની ભાવના પણ સાકાર છે એ કરેલી છે. અને આવી જ રીતે આપણા જે આ કવિ છે કે જેણે આપણે જન્મભૂમિને છે એને સ્વર્ગથી પણ વધારે શ્રેષ્ઠ છે એ બતાવવામાં આવેલી છે. જોઈ શકશો, આ છે આપણા સુમિત્રાનંદન
જનની જન્મભૂમિ પ્રિય અપની જો સ્વર્ગાદપી ચિર ગરીયસી. બરોબર, જનની એટલે કે માતા, જન્મભૂમિ એટલે કે જ્યાં આપણો જન્મ થયેલો છે એ. અહીંયા આપણા જે કવિ છે એ ભારત માતાના ગુણગાન ગાતા જણાવે છે કે જે આપણી જન્મભૂમિ છે કે જે સ્વર્ગથી પણ વધારે, સ્વર્ગાદપી એટલે સ્વર્ગથી પણ વધારે, ચિર એટલે કે ખૂબ જ, ગરીયસી મતલબ કે શ્રેષ્ઠ છે. તો આપણી જે જન્મભૂમિ છે એ સ્વર્ગથી પણ વધારે શ્રેષ્ઠ છે. જિસકા ગૌરવ ભાલ હિમાચલ. બરાબર, ભાલ યાની મસ્તક, કે આપણી ભારત ભૂમિનું મસ્તક કોણ છે તો કે હિમાલય છે, કે જે શું ગૌરવ, બરાબર, કે જે દેશનું શું કરી રહ્યું છે તો કે ગૌરવ છે એ વધારી રહ્યો છે. સ્વર્ણધરા હસ્તી ચિર શ્યામલ. બરાબર, સ્વર્ણ એટલે કે સુનહેરી, ધરા મતલબ કે આપણી પૃથ્વી અથવા તો ધરતી, હસ્તી ચિર શ્યામલ, હસ્તી મતલબ અહીંયા તો કે પ્રફુલ્લિત, અને શ્યામલ, શ્યામ એટલે કે પુલકિત, કે આપણા દેશની જે સોનેરી ધરતી છે કે જે હંમેશા કેવી હોય છે તો કે પ્રફુલ્લિત અને પુલકિત રહે છે. જ્યોતિત ગ્રંથિત ગંગા યમુના જલ વહ જન જન કે હૃદય મેં બસી. બરોબર છે કે આપણા ભારત ભૂમિમાં જે આવેલી જે પવિત્ર નદીઓ છે ગંગા અને યમુના જેવી, એ નદીઓના જે નિર્મળ જળ છે, જળથી કેવી છે તો કે ગૂંથાયેલી છે. અને આ પવિત્ર નદીઓ છે એ જન જન એટલે કે લોકોના હૃદયમાં વસેલી છે. जिसे राम लक्ष्मण ओ सीता बना गए पद धूली पुनीता. पद धूली मतलब के पैरोनी मतलब पगनी धूળ, અને પુનિતા મતલબ કે પવિત્ર. તો કે આપણે બધા જાણીએ જ છીએ કે આપણી ભારત ભૂમિ ઉપર કે જે મર્યાદા પુરુષોત્તમ રામ, તેમના ભાઈ લક્ષ્મણ અને માતા જે સીતા થઈ ગયા છે, અને એના ચરણોની ધૂળથી આપણી ભારત ભૂમિ છે એ પણ પવિત્ર થઈ ગઈ છે. જहाँ કૃષ્ણને ગાઈ ગીતા. બરોબર છે કે આપણે જોઈ છીએ કે ભગવદ્ ગીતા, બરોબર છે, જેવા અમર કાવ્યની રચના કરી જ્ઞાનનો ઉપદેશ છે એ ભગવાન શ્રી કૃષ્ણએ છે એ આપ્યો છે. બજર અમાર પ્રાણો મેં બંસી. અને તો કે ભગવાને છે આ જ ભૂમિ ઉપર બંસી, વંસી મતલબ કે શું તો કે બાંસુરી. બરોબર છે, તો કે ભગવાને શ્રી કૃષ્ણએ પોતાના મોરલીની ધૂનથી પ્રત્યેક હૃદય જે છે, બરોબર, એમાં પોતાની જે અમીટ, બરોબર, કે ક્યારે પણ ભૂલાય નહીં એવી છાપ છે એ છોડેલી છે. તો આવી રીતે આમ જે મર્યાદા પુરુષોત્તમ રામ, લક્ષ્મણ, સીતા, કે જેના પગની ધૂળથી છે ભૂમિ છે એ પવિત્ર થઈ ગયેલી છે. ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે મહાન કાવ્યની જે રચના થઈ ગઈ હતી એનો ઉપદેશ છે એ મળેલો છે. તો આવી રીતે આપણું જે જન્મભૂમિ છે એ સ્વર્ગથી પણ વધારે શ્રેષ્ઠ દેખાય છે. સાવિત્રી રાધાસી નારી ઉતરી આભા દેહી પ્યારી, શિલા બની તાપસ કુમારી જડતા બની ચેતના સરસી. આપણે જે ભારત દેશમાં ઘણી બધી જે સ્ત્રીઓ છે, બરોબર છે, કે જેણે આપણું છે માનવ જાતિને ઉજળી કરી છે, તેમાં છે સાવિત્રી, રાધા જેવી મહાન નારીઓ છે જે આપણા દેશમાં થઈ ગઈ છે, કે જેણે પોતાના આભા મતલબ કે પ્રકાશ દ્વારા માનવ જાતિને ઉજાગર કરી છે. શિલા મતલબ કે પથ્થર બની ગયેલી, તાપસ એટલે કે તપસ્યા કરનારી જે નારી છે અથવા તપસ્વીની જે નારી છે, કે જે કેવી બની ગઈ છે તો કે શાપવશ છે એ શિલા એટલે કે પથ્થર બની ગઈ છે, અને એક જીવતી જાગતી નારી જડતા બની ચેતના સરસી. બરોબર, ચેતના એટલે કે કઈ તો કે જેનામાં પ્રાણ છે, જડતા એટલે કે પ્રાણ, નિષ્પ્રાણ, કે એક જીવતી જાગતી નારી કે જે ચેતનમાંથી કેવી બની ગઈ છે તો કે નિષ્પ્રાણ છે એ બની ગઈ છે. આપણે ખબર હોય તો રામાયણમાં પણ જોયું હશે કે અહલ્યાને છે એ પોતાના શાપ, બરોબર, કે એના જે ગૌતમ ઋષિ દ્વારા જે શ્રાપ મળે છે ને એ શ્રાપથી છે એ પોતે એક પથ્થર બની જાય છે. અને જ્યારે છે એ ભગવાન શ્રી રામના ચરણનો સ્પર્શ થતાં તે શું બને છે તો કે જે પોતે જડતા બની ગઈ હતી, જે પથ્થર બની ગઈ હતી, એમાંથી ફરીથી પોતે છે એ એનામાં છે ચેતનામાં આવી જાય છે. એટલા માટે એને આવું જે વર્ડ છે વાપરેલો છે. નેક્સ્ટ જોઈએ. શાંતિનિકેતન જहाँ તપોવન ધ્યાન અવસ્થિત હો ઋષિ મુનિગણ. બરોબર, કે આપણી જન્મભૂમિનો મહિમા કેવો છે તો કે નિરાળો છે, અનોખો છે. અહીં શાંતિનિકેતન જેવું તપોવન છે કે જ્યાં બેસીને ધ્યાન અવસ્થિત હો ઋષિ મુનિગણ, કે જ્યાં બધા ઋષિ મુનિઓ છે ધ્યાન મગ્ન થઈને શું કરે છે, ચિદ નભ મેં કરતે થે વિચરણ. ચિદ યાની જ્ઞાન, નભ એટલે કે આકાશમાં, વિચરણ એટલે કે ફરતા હતા. તો એ લોકો શું કરે છે, જ્ઞાનરૂપી આકાશમાં એ લોકો વિચરણ છે કરે છે. જहाँ સત્ય કી કિરણે બસી, અને આપણો દેશ છે એ સત્યના પ્રકાશથી છે એ આલોકિત છે. મતલબ કે આપણા દેશમાં જે સત્યનો પ્રકાશ છે એ ફેલાયેલો છે, અને આપણા દેશમાં સત્યનો મહિમા પણ વધારે છે.
આજ યુદ્ધ જર્જર જગજીવન પુનઃ કરેગા મંત્રોચ્ચાર. બરોબર, પણ આજનું જે આપણું સમસ્ત વિશ્વના લોકોનું જીવન છે એ કેવું થઈ ગયું છે તો કે યુદ્ધની ભયંકરાથી જે ત્રસ્ત બની ગયા છે. બધા માણસ છે એ ત્રાહીમામ થઈ ગયેલા છે. એવી વખતે આપણે શું કરવાનું છે તો કે આપણે જ દેશના જે માનવ લોકો છે એને આ યુદ્ધમાંથી મુક્તિ અપાવવા માટે ફરીથી કરેગા મંત્રોચ્ચાર કે ફરીથી મંત્રો ઉચ્ચાર કરીને સમસ્ત વિશ્વમાં આપણે શું કરવું પડશે તો કે શાંતિ છે એનો પ્રચાર કરશે. વહ વસુદેવ બના કુટુંબકમ ઉસકે મુખ પર જ્યોતિ નવલસી. બરોબર છે, અને તે પૃથ્વી ઉપર વસુદેવ બના કુટુંબકમ કે બધા લોકો આખી જે પૃથ્વી છે આપણું વિશ્વ છે એ એક સાથે મળીને એક પરિવાર સાથે રહે એવી જે ભાવના છે એ ભાવના છે એ પ્રચારક બની ગયો છે કે જેને કારણે ઉસકે મુખ પર જ્યોતિ નવલસી, એના મુખ ઉપર એક નૂતન ચમક છે. એટલા માટે જ કવિ કહે છે ને કે જનની જન્મભૂમિ પ્રિય અપની જો સ્વર્ગાદપી છે કરી હશે. આપણી જે પ્રિય એવી જન્મભૂમિ છે કે જે સ્વર્ગથી પણ વધારે શ્રેષ્ઠ છે.